નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેતન મોલિયા તપોવન સાયન્સ એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એમાં આગળ આપણે અભ્યાસ શરૂ કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક છે ઘર્ષણ. તો ઘર્ષણ બળ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઘર્ષણ પદાર્થમાં 3 પ્રકારનું છે: સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. ઘર્ષણ જે છે એ 3 પ્રકારના છે: સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. બરાબર. ચલો પહેલા આપણી ચર્ચાની શરૂઆત આજે કરશું આપણે સ્થિત ઘર્ષણથી. સ્ટેટિક, સ્થિત એટલે સ્ટેટિક, ઘર્ષણ એટલે ફ્રિક્શન. એને એફએસ વડે દર્શાવવામાં આવે, સ્મોલ એફએસ. જોજો, ઘર્ષણ બળ એ આ ચેપ્ટરનો સૌથી મહત્વનો પોઈન્ટ છે. બરાબર, ઘર્ષણ બળ છે એ ખૂબ મહત્વનો પોઈન્ટ છે આ ચેપ્ટરમાં. 3 ઘર્ષણ આપણે ભણવાના છે. હવે ઘર્ષણ શું છે એની આપણે ચર્ચા કરીશું. હવે સમજો, ધારો કે કોઈ સપાટી છે સમક્ષિતિજ, એની ઉપર કોઈ એમ દળનો પદાર્થ આપણે અહીંયા મૂકેલો છે. તો એની પર કેટલા બળો લાગશે? તો કે બોલો, પહેલા તો વજન બળ લાગે mg, પણ આ જ બળ લાગ્યા રાખે તો પદાર્થ નીચે જતો રહેવો જોઈએ, પણ એવું થતું નથી. તો એનો મતલબ કે એની ઉપર તરફ બળ લાગતું હશે, જે સપાટીને લંબ રૂપે છે, જેને આપણે નામ આપ્યું લંબ બળ. અને બંને બળો કેવા હશે? સમાન. બોલો, ખબર પડે? બંને બળો કેવા હશે? સમાન હશે. પદાર્થ ગતિ કરતો હશે નહીં. હવે ધારો કે હું સંપર્ક સપાટીને સમાંતર આ દિશામાં હું એક બળ લગાડું છું F. સંપર્ક સપાટી જે છે એને સમાંતર હું F જેટલું બળ લગાડું છું. બરાબર. જે સંપર્ક સપાટી છે એને સમાંતર લગાડવાનું છે. થોડું સમાંતર રાખીએ તો સંપર્ક સપાટી જે છે એને સમાંતર આ રીતે હું એક બળ લગાડું છું F, જેનું મૂલ્ય હું અત્યારે લઉં છું 1 ન્યૂટન. કેટલું મૂલ્ય છે? 1 ન્યૂટન જેટલું બળ હું લગાડું છું. હવે આપને ખ્યાલ છે કે ઘણી વખત એવું પણ બને કે પદાર્થની ઉપર આપણે બળ લગાડીએ, પણ નાના મૂલ્યનું બળ લગાડો તો પદાર્થ ગતિ ન પણ કરે. બરાબર. ધારો કે કબાટને આપણે ખસેડવો છે તો ખૂબ ઓછું બળ લગાડો તો શું થશે? તે ગતિ કરશે નહીં. તો મેં 1 ન્યૂટન જેટલું બળ લગાડ્યું. હવે આ બળ એ ખૂબ નાનું બળ છે. આ બળ લગાડવાથી પદાર્થ જે છે એ ખસતો નથી, ગતિ કરતો નથી. પણ હા, એટલું મને ખબર પડે કે ધારો કે પદાર્થ જો ગતિ કરતો હોત, F જે બળ લગાડ્યું એ બળને કારણે જો પદાર્થ ગતિ કરતો હોત, તો પછી એનું દળ m છે, બળ F લગાડ્યું, તો પછી એનો પ્રવેગ A બરાબર F/m હોત. પ્રવેગ કેટલો હોત? A = F/m. તો F/m આટલા પ્રવેગથી પદાર્થ ગતિ કરતો હોત. પણ અહીંયા પદાર્થ કેવો છે? સ્થિર છે. કેવો પદાર્થ છે? સ્થિર. બળ લગાડ્યું છતાં પદાર્થ ગતિ કરતો નથી, પદાર્થ સ્થિર છે. હવે આપણે સંતુલન ભણી ગયા. પદાર્થ બળ લગાડ્યું પણ પદાર્થ સ્થિર છે. સ્થિર છે એનો મતલબ શું થાય? કે બીજું એક બળ આમાં અસ્તિત્વ ધરાવતું હશે કે જેનું મૂલ્ય F જેટલું જ હોય અને એની દિશા આની વિરુદ્ધમાં હોય, જેમનું પરિણામી 0 થઈ જાય. પદાર્થ સ્થિર ક્યારે હોય? પરિણામી બળ 0 થાય તો. હવે એનો મતલબ કે આપણે જે F જેટલું બળ લગાડ્યું એ F જેટલા બળનો વિરોધ કરતું, F બળનો વિરોધ કરતું બીજું કોઈ બળ એ Fની વિરુદ્ધમાં લાગતું હશે. Fની વિરુદ્ધમાં લાગતું હશે, જેનું મૂલ્ય એ આ બળ જેટલું જ હશે. 1 ન્યૂટન જ આનું મૂલ્ય હશે. આ બળ એ સંપર્ક સપાટીને સમાંતર લાગે છે. કેવું લાગે છે? સંપર્ક સપાટીને સમાંતર, જેને કહેવામાં આવે છે ઘર્ષણ બળ. શું કહેવાય છે એને? ઘર્ષણ બળ. આ બળ કેવું લાગે? સંપર્ક સપાટીને સમાંતર લાગે છે. એને શું કહેવામાં આવે છે? ઘર્ષણ બળ. પણ પદાર્થ કેવો છે? સ્થિર છે. સ્થિર છે છતાં પણ ઘર્ષણ બળ લાગે છે. આથી એને કહેવામાં આવે FS. S ફોર સ્ટેટિક, સ્થિર. તો જોજો, આપણે અત્યાર સુધી એવું ભણી ગયા હતા કે બે પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ને ત્યારે ઘર્ષણ બળ લાગે, પણ ખરેખર એવું નથી. પદાર્થ અત્યારે સ્થિર જ છે. પદાર્થ કેવો છે? સ્થિર જ છે, છતાં પણ આવું ઘર્ષણ બળ લાગે છે. પદાર્થ કેવો છે? અત્યારે સ્થિર છે. સ્થિર છે છતાં પણ શું થાય છે? ઘર્ષણ બળ લાગે છે.
તો એવું જરૂરી નથી કે પદાર્થ ગતિ કરતો હોય તો જ ઘર્ષણ બળ લાગે, પદાર્થ સ્થિર હોય ને તોય ઘર્ષણ બળ લાગે. બોલજો, ક્લિયર થયું આટલું? બરાબર. હવે બીજું કે આ ઘર્ષણ બળ ક્યારે અસ્તિત્વ ધરાવે? તો કે જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે ને, બાહ્ય બળ લગાડતા ઘર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે. જ્યારે તમે બાહ્ય બળ લગાડો ત્યારે જ આવું ઘર્ષણ બળ લાગે. હવે ધારો કે કોઈ પદાર્થ એમને એમ પડેલો છે, કોઈ તમે બાહ્ય બળ લગાડતા ને તમે તો એમ કહો કે ચલો આમાં ઘર્ષણ બળ એટલું છે, એવું ન હોય. તમે આ બળ ક્યારે લાગ્યું? તમે આ બળ લગાડો ને તો આ બળ લાગે. એટલે બાહ્ય બળ જેવું લગાડો ને ત્યારે ઘર્ષણ બળ લાગે. બાહ્ય બળ ન લગાડો ને તો આ બળનું પણ અસ્તિત્વ, એટલે કે આ બળ ઉત્પન્ન થાય નહીં. બોલજો, ખબર પડે? કોઈ પદાર્થ એમને, ધારો કે ઘરે કબાટ એમને પડેલો છે, બરાબર, તમે એમ કહો કે ચલો આમાં F જેટલું ઘર્ષણ બળ લાગે છે, તો ખોટી વાત છે. તમે બળ લગાડો છતાં પદાર્થ ગતિ કરે નહીં તો ઘર્ષણ બળ લાગે. બળ ન લગાડો ત્યારે ન લાગે. બળ ન લગાડો તો ઘર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું નથી. જોજો, બહુ મહત્વના પોઈન્ટ ચાલે છે. બળ લગાડો પછી આનું અસ્તિત્વ આવે, બળ ન લગાડો તો કોઈ ઘર્ષણ બળ આવું અસ્તિત્વ ધરાવે નહીં. બોલજો, આટલું ક્લિયર થયું? હવે સમજો કે હું આ બળને વધારતા જઈએ, કારણ કે મારું ટાર્ગેટ એવું છે કે મારે આ પદાર્થને ગતિ કરાવી જ છે. તો હું બળ જે છે એ વધારું છું. 1 ન્યૂટન હતું, 2 ન્યૂટન કર્યું, પદાર્થ ખઈશો નહીં. તો એનો મતલબ કે અહીંયા પણ કેટલું બળ થઈ ગયું હશે? 2. હજુ બળ મેં વધાર્યું, 3 કર્યું, 4 કર્યું, 5 કર્યું, 6 કર્યું, 10 કર્યું, પદાર્થ હજુ પણ ખસતો નથી. તો પછી એનો મતલબ કે અહીંયા પણ આ 2 પછી 3 થયું હશે, 4 થયું હશે, 5 થયું હશે, 6 થયું હશે અને 10 થયું હશે. પદાર્થ ગતિ કરતો નથી. બોલજો, ખબર પડે? બળ લગાડવા છતાં પદાર્થ ગતિ કરતો નથી. આવી ગતિને અપેક્ષિત ગતિ કહેવામાં આવે. જોજો, બળ હું વધારું છું પણ છતાં પદાર્થ ગતિ કરતો નથી, તો આવી ગતિને શું કહેવામાં આવે? અપેક્ષિત ગતિ કહેવામાં આવે. તો સ્થિત ઘર્ષણ બળ, શું? સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. જોજો, બહુ મહત્વનો પોઈન્ટ છે. સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે. તમે પ્રશ્ન પહેલા તૈયાર થાય કે સર સ્થિત અપેક્ષિત ગતિ એટલે શું? તો કે અપેક્ષિત ગતિ એટલે જો ઘર્ષણ ન હોત તો બાહ્ય બળને કારણે પદાર્થ ગતિ કરતો હોત. બરાબર. જો ઘર્ષણ ન હોત, ઘર્ષણ બળ ન હોત તો બાહ્ય બળને કારણે શું થાય? પદાર્થે બળની અસર નીચે ગતિ કરતો હોત, એટલે ગતિ થાત. બળની અસર નીચે ગતિ થાય, જે વાસ્તવમાં થતી નથી. બોલ, બળ ન હોત તો ગતિ થાત, પણ ખરેખર અહીંયા ગતિ થતી નથી. એવી ગતિને શું કહેવામાં આવે? અપેક્ષિત. એટલે તમે બળ લગાડો છો, તમારી અપેક્ષા છે, તમારી એવી અપેક્ષા છે કે ગતિ થાય, ઈચ્છા, બરાબર, તમારી એવી ઈચ્છા છે કે ગતિ થાય, પણ ગતિ થતી નથી. તો તમારી ઈચ્છાનો શું થાય છે? વિરોધ. તમારી જે ઈચ્છા છે, અપેક્ષા છે, ને શું થાય છે? વિરોધ. તો સ્થિત ઘર્ષણ શું કરે? અપેક્ષિત તમારી ઈચ્છા જે છે ને કે ગતિ થાય એનો વિરોધ કરે. જો ઘર્ષણ ન હોત તો લગાડેલ બળની અસર નીચે જે ગતિ થાય, ઘર્ષણ ન હોત તો લગાડેલ બળની અસર નીચે જે ગતિ થાય પણ વાસ્તવમાં થતી નથી, એને કહેવામાં આવે અપેક્ષિત ગતિ. સમજો, ખ્યાલ આવી ગયો? અપેક્ષિત ગતિ એટલે શું? બળ ન હોત ને તો આ બળને કારણે ગતિ થાત, પણ ઘર્ષણ છે એટલે ગતિ થતી નથી, એને અપેક્ષિત ગતિ કહે. તમારી અપેક્ષાનો વિરોધ કોણ કરે છે? સ્થિત ઘર્ષણ બળ એ તમારી અપેક્ષાનો વિરોધ કરે છે. સ્ટેટિક ફ્રિક્શન જે છે એ તમારી અપેક્ષિત ગતિ, તમારી ઈચ્છા છે
એ ગતિ થાય એવી ગતિનો વિરોધ કરે છે. બોલજો, ખબર પડી? બરાબર. ચાલો એની પછી કે હવે આપણે બળ વધારતા ગયા. 2 ન્યૂટન કર્યું, 3 કર્યું, 4 કર્યું, 5 કર્યું, 6 કર્યું, 10 કર્યું. આ બળ પણ એટલું જ વધતું ગયું. તો એનો મતલબ કે એફ અને એફએસ બંને અત્યારે કેવા છે? ઇક્વલ છે. એફ જે છે તે અને એફએસ, બરાબર, એફએસ જે છે એ આપણે 2 થી લઈને 10 ન્યૂટન સુધી આપણે વધાર્યા. બરાબર, કારણ કે એફ જે છે એ પણ આપણે 2 થી 10 ન્યૂટન સુધી વધારેલું, એટલે એફએસ પણ સાથે વધ્યા. તો એફ અને એફએસ બંને અત્યારે કેવા છે? ઇક્વલ છે. બોલજો, ખબર પડે? એફ અને એફએસ બંને કેવા છે? અત્યારે ઇક્વલ છે. બરાબર. તો ટૂંકમાં એફએસ જ્યારે 10, એફ બાહ્ય બળ મેં 10 ન્યૂટન કર્યું તો એ ગતિ થઈ નહીં. એનો મતલબ કે એફએસ 10 ન્યૂટન હશે. પણ જેવું મેં બાહ્ય બળ વધારીને 10.01 ન્યૂટન કર્યું એટલે હવે ગતિ થવા લાગે છે. જોજો, બાહ્ય બળ મેં વધારીને 10.01 ન્યૂટન કર્યું તો આ બળની અસર હેઠળ હવે ગતિ થવા લાગે છે. હવે ગતિ થવા માંડી. તો એનો મતલબ એવો થાય કે એફએસ, પેલા જો એફએસ છે ને વધતું જતું હતું, જેટલું બાહ્ય બળ લગાડતા હતા એટલું બોલો આ બળ પણ વધતું જતું હતું. પણ એનો હવે 10 ન્યૂટન પછી વધ્યું નહીં. 10 ન્યૂટન સુધી વધ્યું પછી હવે વધતું બંધ થઈ ગયું. બોલજો, ખબર પડે? આવું જે બળ હોય કે જે બાહ્ય બળની સાપેક્ષે વધતું જાય એવા બળને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહેવાય. સ્વનિયંત્રિત બળ, સ્વનિયંત્રિત બળ એવું નામ પણ એને આપવામાં આવે છે. સ્વનિયંત્રિત બળ બાહ્ય બળની સાથે વધતું જાય. જેમ એમજી છે ને, એમજી અને એન, આ એનને પણ સ્વનિયંત્રિત બળ કહેવાય. કારણ કે કોઈ પણ પદાર્થ, ધારો કે 5 કિલોગ્રામનો મૂકો ને તો પણ એન બરાબર એમજી, 10 મૂકો ને તો આ એન 10 થઈ ગયું હશે, 15 મૂકો ને તો આ 15 થઈ ગયું હશે. તમને આગળ સમજાયું છે. તો એમ સ્ટેટિક ફ્રિક્શન પણ કેવું છે? સ્વનિયંત્રિત બળ. પણ અમુક મર્યાદાથી વધતું નથી. હવે ન વધ્યું, કારણ કે જો આ 10.01 ન્યૂટન કર્યું તો જો આ પણ 10.01 ન્યૂટન થઈ ગયું હોત તો પદાર્થ સ્થિર હોત. પણ 10.01 ન્યૂટન બળ લગાડવાથી પદાર્થ ગતિ કરવા માંડે છે. પદાર્થ શું કરવા માંડે છે? ગતિ કરવા માંડે છે. તો 10 ન્યૂટન બળ હતું ને, 10 ન્યૂટન બળ, 10 ન્યૂટન બળ વખતે પદાર્થ ગતિ કરવાની અણી પર આવે છે. પછી જરાક જ ખાલી આપણે બળ લગાડ્યું, જરાક જ, એટલે ગતિ કરવા માંડી. બોલે, ખબર પડે? 10 ન્યૂટન બળે પદાર્થ શું થાય છે? ગતિ કરવાની અણી પર આવે છે, અથવા તો હવે બળ વધતું નથી. તો આ બળ જે આવ્યું, આ વખતે જે આ બળ આવ્યું એને કહેવામાં આવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. બરાબર, એને દર્શાવાય એફએસ મેક્સિમમ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એવું ઘર્ષણ બળ કે એની પછી પદાર્થ ગતિ કરવા માંડે. એનાથી વધારે બળ લગાડો તો પદાર્થ ગતિ કરવા માંડે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જ્યાં સુધી લાગતું હશે પદાર્થ ગતિ કરી શકશે નહીં. મેક્સિમમ વખતે ગતિ કરવાની અણી પર આવશે. ટૂંકમાં સમજો કે આ જે બધા બળો છે ને, આ બધા બળો એ ઘર્ષણ બળો જ છે, એફએસ. પણ એમાં જે 10 છે ને એ એફએસ મેક્સિમમ છે. 10 છે એ કેવું છે? એફએસ મેક્સિમમ. બધા બળો એફએસ જ છે, બરાબર, પણ આ 10 છે એ શું છે? એફએસ મેક્સિમમ છે. બોલો, ખબર પડે? તો પદાર્થ ગતિ કરે, પદાર્થ અહીંયા ગતિ કરે છે તો ક્યારે? તો કે એફ ઇઝ ગ્રેટર ધેન, બોલો, એફએસ મેક્સિમમ થઈ ગયું પછી ગતિ થઈ કે નહીં? એફએસ મેક્સિમમ કેટલું થયું? 10. આની કરતા આ કેવું થયું? વધી ગયું. તો એફ ઇઝ ગ્રેટર ધેન શું થયું? એફએસ મેક્સિમમ. ત્યારે શું થાય? ગતિ થાય છે. અને આ એફ જે છે, એફ, બરાબર, જ્યારે સૂક્ષ્મ હતા 2, 3, 4, 5, 6, 10 એવા હતા ત્યારે એફ અને એફએસ બંને કેવા હતા? સમાન. એફ અને એફએસ કેવા હતા? સમાન. તો આપણે એમ પણ કહી શકીએ કે એફએસ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ. તો પદાર્થ ગતિ કરે. એફએસ જે છે એફએસ મેક્સિમમ કરતાં મોટું હોય તો પદાર્થ ગતિ કરે. કારણ કે સૂક્ષ્મ હતા જ્યારે આ 10 સુધી તો એફ અને એફએસ બંને કેવા હતા? સેમ જ હતા. એફ ઇક્વલ ટુ એફએસ કેવા હતા? બોલજો, ખબર પડે? કારણ કે જેટલું આ જશે એટલું આ હશે. તો એફ અને એફએસ બંને કેવા હતા? સરખા. બરાબર, એફ અને એફએસ બંને કેવા છે? સરખા. તો એફ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ અથવા તો એફએસ
ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ હોય તો પદાર્થ ગતિ કરવા માંડે. સમજો કે એફએસ મેક્સિમમ 10 છે, તો એફએસ એ જો 10 થી વધે તો પદાર્થ ગતિ કરવા માંડે. એફએસ જે છે એ 10 થી, હવે એફએસ 10 થી ક્યારે વધશે? તો કે આ જો બાહ્ય બળ 10 થી વધી જાય તો શું કહેવાય કે ભાઈ એફએસ છે પણ કેવું થયું? 10 થી વધી ગયું. 10 થી વધી ગયું મતલબ કે હવે પદાર્થ ગતિ કરવા માંડે, કારણ કે એફ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ. તો બાહ્ય બળને ઘણી વખત શું કહેવામાં આવે? સ્થિત ઘર્ષણ એફ કહેવામાં આવે, એફએસ કહેવામાં આવે. બરાબર? જેનું મૂલ્ય એફએસ મેક્સિમમ થી વધી જાય તો પદાર્થ ગતિ કરવા માંડે. બોલો, ખબર પડે? બરાબર? તો એફએસ મેક્સિમમ એ અમુક સીમા સુધી વધે છે પછી વધતું નથી. એફએસ મેક્સિમમ જે છે એટલે કે એફએસ ઘર્ષણ છે એ અમુક સીમા સુધી વધે છે પછી વધતું નથી, તો આને શું કહેવામાં આવે? એફએસ મેક્સિમમ. પદાર્થ ગતિ કરવાની અણી પર આવે પણ ગતિ થતી નથી. એમ કે માણસ છે મરવાની અણી પર આવે તો શું મરી ગયો હોય? તો કે ના. માણસ મરવાની અણી પર હોય તો મરી ગયો હોય? ના, એ મરવાની અણી પર છે, જે જીવતો જ છે. તો આમ એફએસ મેક્સિમમ જ્યારે હશે તો પદાર્થ ગતિ કરવાની અણી પર આવશે પણ ગતિ થતી નહીં હોય. બરાબર? 10 ન્યૂટન જો પદાર્થ સ્થિર જ હતો. બોલે, ખબર પડે? તો ગતિ થાય પણ ક્યારે? એફએસ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ હોય ત્યારે પદાર્થ ગતિ કરવા માંડે. બરાબર? ચાલો આગળ જઈએ. પ્રયોગો દર્શાવે છે કે, ચલો હવે પ્રયોગો બધું કહે છે, હું કશું કહેતો નથી. તમારે જો આવું ચેક કરવું હોય તો તમારે પણ પ્રયોગ કરવો પડે. પ્રયોગો દર્શાવે છે કે જે એફએસ મેક્સિમમ છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. મતલબ કે સમજો કે ધારો કે તમારી ઘરે કબાટ છે, એ કબાટને તમારે ખસેડવો છે તો તમે એને ઊભો રાખીને ખસેડો કે સુવડાવીને ખસેડો, આ બંને કિસ્સાઓમાં એફએસ મેક્સિમમ જે છે ને એ સેમ જ લાગશે. એ સંપર્ક સપાટીનું જે ક્ષેત્રફળ છે એની પર આધારિત નથી. એફએસ મેક્સિમમ સેમ જ હોય. સંપર્ક ક્ષેત્રફળ વધારે તો વધુ ઘર્ષણ લાગે, ઓછું ઘર્ષણ લાગે એવું બિલકુલ નથી. અને ખસેડવા માટે બળ તો સરખું જ લગાડવું પડે. એ પછી ઊભો હોય કે આડો હોય એની કોઈ લેવા દેવા નથી. બરાબર? ચાલો બીજો પોઈન્ટ કે એફએસ મેક્સિમમ ઇઝ પ્રપોઝનલ ટુ n. એફએસ મેક્સિમમ ઇઝ પ્રપોઝનલ ટુ n. ચલન જાય એટલે અચળાંક આવે, એ અચળાંકને આપણે કહીશું મ્યુ એસ. તો જ્યાં મ્યુ એસ સેવાય સપ્રમાણતા અચળાંક અથવા તો સ્થિત ઘર્ષણાંક. મ્યુ એસ ને શું કહેવાય? સપ્રમાણતા અચળાંક અથવા તો સ્થિત ઘર્ષણાંક. બરાબર? ચલો, મ્યુ એસ એ આધાર રાખે માત્ર સપાટીના પ્રકાર પર. સપાટી કેવા પ્રકારની છે? આ જે સપાટી છે એ કેવા પ્રકારની છે? કારણ કે આપણને ખ્યાલ છે કે ઘણી સપાટી પર પદાર્થ સરળતાથી ગતિ કરે, ઘણી સપાટીમાં પદાર્થને ગતિ કરવા માટે ખૂબ વાર લાગે, ધીમે ધીમે કહે, મોટું બળ લગાડવું પડે. તો એ બધું કોની પર આધારિત છે? સ્થિત ઘર્ષણાંક. બરાબર? સ્થિત ઘર્ષણાંક એ સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે. સપાટી કેવા પ્રકારની છે એની પર તે આધાર રાખે. ચાલો, તો આટલું મુખ્ય છે. હવે ચાલો પછી લઈએ પદાર્થ સરકે નહીં તેની શરત. ચલો, બહુ ઉપયોગી શરત છે. પદાર્થ ક્યારે સરકે નહીં? તો જો આપણે શું ભણી ગયા કે એફ જે છે બાહ્ય બળ એ જો એફએસ મેક્સિમમ જેટલું હશે તો પદાર્થ નહીં સરકે. એફ જે છે એ એફએસ મેક્સિમમ જેટલું હોય તો એ પદાર્થ ન સરકે. આ 10 ને પેલું 10 પદાર્થ સરકે નહીં. અથવા એફ જે છે એ લેસ ધેન એફએસ મેક્સિમમ હોય તો એ પદાર્થ ન સરકે. એફ જે છે એફએસ મેક્સિમમ 10 છે, 10 કરતાં ઓછું હોય તોય નહીં સરકે, અને 10 જેટલું હશે તોય સરકશે નહીં. આ 10 જેટલું છે પદાર્થ ગતિ કરતો નથી, અથવા તો 10 કરતાં ઓછું હોય તો પણ પદાર્થ ગતિ કરશે નહીં. તો પછી બંને ભેગા કરો તો એમ કહેવાય કે એફ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ. એફ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ તો પદાર્થ ગતિ કરે નહીં. હવે આ એફ જે છે એફ, જો 10 ને હું કહી દીધું એફએસ મેક્સિમમ, તો એફ નું 6, 2, 3, 5 એ બધા મૂલ્યો હતા એ બધા અલ્ટિમેટ બોલો એફએસ જ નામ આપી શકાય કે નહીં? એફએસ મેક્સિમમ આ બધા ઘર્ષણ બળો છે એમાંથી મોટું હોય એને સ્થિત ઘર્ષણ કીધું.
તો એની સિવાયના બધા હોય ને વ્યાપક રીતે નામ આપવામાં આવે એફએસ. તો આ બધાને હું એફએસ કહું તો એટલા જ તો એફ છે. તો એફ અને એફએસ તમે ઇક્વલ લઈ શકો. એટલે ઘણી વખત આવું લખેલું હોય છે એફએસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ. ઘણી બુકમાં આવી કન્ડિશન હોય એફએસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ, અથવા ઘણી જગ્યાએ આવું લખેલું હોય છે કે એફએસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુએસ એન. આ બધી કન્ડિશનો પદાર્થ ગતિ ન કરે એની છે. તમારે જે ઉપયોગ કરવો એ કરાય. જો બાહ્ય બળની વાત કરી હોય તો એ લઈ શકાય, ઘર્ષણ બળ આપ્યું હોય એફએસ તો એ પણ લઈ શકાય. બંને એક જ કહેવાય. એફએસ મેક્સિમમથી નાનું મૂલ્ય હોય તો એ સ્થિત ઘર્ષણ કયો કે બળ કયો, બંને કેવા કહેવાય? એક જ કહેવાય. બરાબર. તો એફએસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ. પદાર્થ સરકે નહીં તેની શરત. અને પદાર્થ તો ક્યારે સરકે? પદાર્થ સરકે તેની શરત તો એફ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ અથવા તો એફએસ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં જો મોટું બળ લાગશે તો પદાર્થ શું કરશે? સરકવા માંડે. બોલજો એફ અને એફએસ બંને ઇક્વલ, તમને ખ્યાલ આવે છે? એફ અને એફએસ બંને ઇક્વલ, બરાબર. કારણ કે એફએસ મેક્સિમમથી નાનું મૂલ્યવાળા જેટલા પણ બળો હોય એ એફ જેટલા જ હોય. બાહ્ય બળ જેટલું હશે એટલું જ કોણ હશે? સ્થિત ઘર્ષણ બળ હશે. એટલા માટે એફ અને એફએસ નું કહેવામાં આવે ઇક્વલ. બોલો હો પડી. તો ચલો આ થઈ ગયું સ્થિત ઘર્ષણ. બહુ મહત્વનો ટોપિક છે, બરાબર. પદાર્થે હજી ગતિ કરી નથી. પદાર્થ હજુ સ્થિરનો સ્થિર જ છે. નેક્સ્ટ સેશનમાં આપણે એ પદાર્થને ગતિ કરાવશું, બરાબર. તો જો ફરીથી 1 થી 2 વખત બને તો 3 4 વખત આ વિડીયો જોજો. બરાબર તમને આ સ્થિત ઘર્ષણ વિશે ખ્યાલ આવવો જોઈએ. ખાસ અપેક્ષિત ગતિ તમને ખબર પડી હશે. બળ લાગે, ઘર્ષણ બળને કારણે ગતિ થતી નથી. બાકી બળ લગાડો તો ગતિ થાય, બરાબર. તો એ બી ગતિને અપેક્ષિત ગતિ કહેવામાં આવે, જે ઘર્ષણને કારણે થતી નથી. આપણી અપેક્ષા છે પણ ગતિ થતી નથી. બોલો હો ભાઈ. અને આ કન્સેપ્ટ મુખ્ય છે. આ સૂત્ર યાદ રાખવાનું અને કન્સેપ્ટ આ બંને કન્ડિશનો યાદ રાખવાની. કારણ કે ઘણા બધા શિક્ષકોને પણ આ કન્ડિશનોમાં ખબર નથી પડતી કે પદાર્થ ક્યારે ગતિ કરે, પદાર્થ ક્યારે ગતિ ન કરે. તો ખાસ ધ્યાન રાખજો. આ કન્ડિશનો તમને ખ્યાલ હોવો જોઈએ એટલે તમને કમ્પ્લીટલી સ્થિત ઘર્ષણમાં ખબર પડી જાય. બોલો ખબર પડી? ઓકે, ચાલો ચાલો નેક્સ્ટ ઘર્ષણ છે ગતિક ઘર્ષણ. તો ચાલો પહેલાં તો આપણે સ્થિત ઘર્ષણ ભણી ગયા પહેલા ટોપિકમાં, બરાબર. આવી રીતે પદાર્થ મૂકેલો આપણે આ રીતે પદાર્થ મૂકેલો હતો. આ દિશામાં આપણે બળ લગાડતા પહેલાં તો આમાં એન અને એમજી ઇક્વલ થાય એ તમને ખ્યાલ જ છે, બરાબર. અહીંયા આપણે બળ લગાડ્યું 1 ન્યૂટન 2 ન્યૂટન 3 ન્યૂટન 4 ન્યૂટન 10 ન્યૂટન સુધી બળ લગાડ્યું. પણ પદાર્થે ગતિ કરી નહીં. કેમ? તો કે ઘર્ષણ બળ લાગતું હતું, સ્થિત ઘર્ષણ બળ, જે બરાબર અપેક્ષિત ગતિનો વિરોધ કરતું હતું. અને પરિણામે આ બળ પણ જેમ આ બળ વધતું હતું તેમ આ બળ પણ વધતું જતું હતું. એટલે એફએસ છે 10 ન્યૂટન સુધી વધ્યું, બરાબર. 10 ન્યૂટન જે છે એને આપણે નામ આપ્યું એફએસ મેક્સિમમ. મતલબ કે અત્યારે બળ કેટલું લાગે છે? 10 ન્યૂટન બળ લાગે છે. પછી આપણે કન્ડિશન ભણી ગયા કે પદાર્થ સરકે નહીં એની કન્ડિશન. તો એફ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ હોય, અથવા તો એફની જગ્યાએ એફએસ પણ લખી શકાય. એફએસ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએસ મેક્સિમમ હોય તો પદાર્થ ગતિ કરે નહીં, સરકે નહીં. પણ જેવું આપણે બળ 10 થી વધાર્યું, જેવું મેં બળ લગાડ્યું 10.01, એટલે હવે પદાર્થ શું કરવા માંડી ગયો? ગતિ કરવા માંડી ગયો. એટલે ખબર પડે. જેવું મેં બળ લગાડ્યું 10.01 ન્યૂટન કર્યું, એનો મતલબ કે જે મેં બળ છે બાહ્ય બળ એફ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ કર્યું, અથવા તો એફએસ ઇઝ જો ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ થાય તો હવે શું થાય? પદાર્થ ગતિ કરે છે, બરાબર. જેવું આપણે બળ જે બાહ્ય બળ છે એ ઘર્ષણ બળ કરતાં વધારી દીધું, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધારી દીધું, અથવા તો એફએસ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ થાય છે, ત્યારે પદાર્થ શું કરે છે? હવે ગતિ કરે છે. મતલબ કે એની જે આ બે સપાટીઓ હોય એ બંને સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. શું થાય છે? સાપેક્ષ ગતિ. આમ શું થાય? બંને સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે. એક સપાટી ત્યાં છે ને બીજી સપાટી પર આમ સાપેક્ષ ગતિ પદાર્થ કરે છે. બોલે ખબર પડે. તો એફએસ ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ થાય એટલે બંને સપાટીઓ વચ્ચે હવે સાપેક્ષ ગતિ શરૂ થાય છે. બોલો ખબર પડે, બરાબર. તો સંપર્કમાં રહેલી
સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળને ગતિક ઘર્ષણ બળ કહે છે. શું છે? સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને શું કહેવામાં આવે? ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવે. મતલબ કે હવે કયું ઘર્ષણ બળ લાગશે? અહીંયા ગતિક ઘર્ષણ બળ લાગશે, જેને આપણે Fk વડે દર્શાવશું. બરાબર? કે જ્યારે F ઇઝ ગ્રેટર ધેન Fs મેક્સિમમ હોય અથવા તો Fs ઇઝ ગ્રેટર ધેન Fs મેક્સિમમ હોય ત્યારે જે બળ લાગે એ કયું બળ હશે? ગતિક ઘર્ષણ બળ હશે. બોલ્યો ખબર પડે? બરાબર? જો પ્રયોગો એવું દર્શાવે છે, પ્રયોગો દર્શાવે છે કે ગતિક ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોય છે. મતલબ કે Fk ઇઝ લેસ ધેન Fs મેક્સિમમ. પ્રયોગો શું દર્શાવે છે કે ગતિક ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું હોય છે? ઓછું હોય છે. મતલબ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું હતું? 10 હતું, પણ ગતિ શરૂ થઈ જાય પછી જે Fk છે ને એ ધારો કે 8 ન્યૂટન છે, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું થાય છે? ઓછું થઈ જાય છે. અને આવું સેમ તમે આનું અનુભવ પણ કરી શકો છો કે ધારો કે તમે સોફો અથવા કબાટ હોય અને તમારે ખસેડવો હોય, બરાબર? તો સ્ટાર્ટિંગથી તમે બળ લગાડશો ને ત્યારે બળનું મૂલ્ય વધારતા જાઓ. એક ક્ષણે એક જેવો ગતિ શરૂ કરી દે, ગતિ શરૂ કરે ને પછી તમે બળ ઓછું કરી નાખો ને તોય ચાલે. કેમ? કારણ કે હવે ગતિક લાગશે અને ગતિક ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું હોય છે? ઓછું. એટલે ખબર પડે? આનું અનુભવ ઉપરથી ખ્યાલ આવે અને પ્રયોગો ઉપરથી ખ્યાલ આવે છે કે ગતિક ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું હોય છે. બરાબર? બીજું, એ સ્થિત ઘર્ષણ જેવા જ નિયમોનું પાલન કરે. મતલબ કે ગતિક ઘર્ષણ બળ Fk જે છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. મતલબ કે કાલે આપણે વાત કરી કબાટ જે છે એ કબાટને આપણે ખસેડવો હોય તો પછી એ કબાટને આ રીતે રાખીને તમે ગતિ કરાવો કે આ રીતે રાખીને ગતિ કરાવો, બંને કિસ્સામાં Fs પણ સેમ થાય અને Fk પણ સેમ થાય. એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ પણ બંનેમાં સરખું લાગશે અને Fk પણ બંનેમાં કેવું લાગશે? સરખું લાગશે. પણ ગતિક ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું હશે? ઓછું. એટલે સંપર્ક સપાટીનું જે ક્ષેત્રફળ છે એની પર આધારિત નથી. બીજું, હવે પદાર્થ ગતિ કરે છે, ગતિ કરે કંઈક વેગ પણ હોય તો Fk જે છે, Fk એ પદાર્થના વેગથી સ્વતંત્ર છે. મતલબ કે પદાર્થને વધારે વેગથી ગતિ કરાવો, ઓછા વેગથી ગતિ કરાવો, Fk માં કંઈ ફરક પડતો નથી. ગતિક ઘર્ષણ બળ એ પદાર્થના વેગથી પણ સ્વતંત્ર હોય. એ પછી પદાર્થ 10 કિલોમીટર પ્રતિ કલાકથી ગતિ કરે કે પછી 50 કિલોમીટર પ્રતિ કલાકથી ગતિ કરે, ગતિક ઘર્ષણ બળ બંને કિસ્સામાં કેવા હોય છે? સમાન. ત્રીજો પોઈન્ટ કે જેવું આપણે સ્થિત ઘર્ષણનું સૂત્ર લીધું એવી જ રીતે Fk ઇઝ પ્રપોઝનલ ટુ n હોય. Fk ઇક્વલ ટુ ચલન જાય એટલે અચળાંક આવે μk n, જ્યાં μk ને કહેવાય ગતિક ઘર્ષણાંક. μk ને શું કહેવાય? ગતિક ઘર્ષણાંક. હવે Fk ઇઝ લેસ ધેન Fs મેક્સિમમ છે તો Fk એટલે μk n અને Fs મેક્સિમમ એટલે μsn. n કેન્સલ થાય તો μk ઇઝ લેસ ધેન μs. ગતિક ઘર્ષણાંક સ્થિત ઘર્ષણાંક કરતા કેવો હોય છે? ઓછો હોય છે. એટલે જે સપાટી પર પદાર્થ પડેલો છે એને ગતિ શરૂ કરવા માટે જેટલું બળ લગાડવામાં આવે એની કરતા એ જ સપાટી પર પદાર્થ ગતિ કરતો હોય ને ત્યારે ઓછું બળ લગાડો ને તોય ચાલે. હમણાં તમને સાબિત કરી આપું. કારણ કે ગતિક ઘર્ષણાંક કેવો હોય છે? ઓછો હોય છે. ગતિક ઘર્ષણ બળ કેવું લાગે? ઓછું લાગે છે. ચલો, ગતિક ઘર્ષણાંક કોની પર આધાર રાખે? તો સ્થિત ઘર્ષણની જેમ જ સંપર્ક સપાટી ના પ્રકાર અથવા તો જાત પર આધાર રાખે છે. ગતિક ઘર્ષણાંક છે એ સંપર્ક સપાટીના પ્રકાર અથવા તો એની જાત ઉપર આધાર રાખે છે.
ઓકે, ચાલો હવે તો ફાઇનલી વાત થઈ કે આપણો જે આ પદાર્થ હતો એ હવે ગતિમાં છે, બરાબર. તો અહીંયા બળ લાગે છે કેપિટલ F, અહીંયા બળ લાગે છે Fk, એનો પ્રવેગ છે A, બરાબર. નીચે બળ લાગે છે mg, ઉપર બળ લાગે છે n. હવે પદાર્થ આ દિશામાં ગતિમાં છે, બરાબર. આપણે બાહ્ય બળ જે છે, બાહ્ય બળે Fs મેક્સિમમ કરતાં વધારી દીધું છે, એટલે પદાર્થ હવે ગતિ કરે છે. હવે જો ગતિ કરતો હોય તો પછી એનો પ્રવેગ કેટલો મારે ગણવો છે. ગતિ કરે છે તો પ્રવેગ કેટલો ગણવો હોય તો ચલો, ગતિ આમ થાય છે, પદાર્થની પર આ દિશામાં F બળ લાગે, આ દિશામાં Fk લાગે. આ F બળ એમ કે આપણે આગળ જઈએ, Fk એમ કે ના તો અહીંયા રહે. પણ પદાર્થને પૂછો, પદાર્થ તો આગળ ગતિ કરે, આગળ ગતિ કરે એટલે આ બળ કેવું હશે, મોટું હશે, જ્યારે Fk કેવું હશે, નાનું. બોલો ખબર પડે, F બળ કેવું હશે, બાહ્ય બળ મોટું હશે ને Fk કેવું હશે, નાનું હશે. તો પછી નેટ ફોર્સ મારે લખવું હોય F નેટ, તો F માઇનસ Fk થાય, મોટામાંથી નાનું બળ બાદ થાય. પરિણામી બળ એટલે પદાર્થનું દળ અને પદાર્થનો પ્રવેગ. એનું દળ કેટલું છે પદાર્થનું એમને પ્રવેગ છે A, તો F માઇનસ Fk થાય. તો ચલો પ્રવેગને કરતા બનાવો, તો A ઇક્વલ ટુ F માઇનસ Fk બાય M. તો ગતિ કરતો પદાર્થ હોય તો પછી એનો પ્રવેગ આ સૂત્ર પરથી આપણને મળે. તો અહીંયા પણ તમે આવું વિચારી શકો, આ શું છે પરિણામી બળ અને આ છે દળ, અને જો તંત્ર હોય તો તંત્રનું દળ. તો પરિણામી બળ છેદમાં તંત્રનું કુલ દળ એટલે તંત્રનો પ્રવેગ. તો તમને આવું સૂત્ર મેં યાદ રાખવાનું કીધેલું, તંત્રનો પ્રવેગ એટલે પરિણામી બળ છેદમાં તંત્રનું કુલ દળ. F માઇનસ Fk બાય M. આ પ્રવેગથી પદાર્થ છે શું કરશે, ગતિ કરશે. હવે આમાં જો અચળ વેગથી ગતિ કરતો હોય તો એવા કિસ્સામાં પ્રવેગ 0 હોય. તો અહીંયા 0 મૂકો તો F માઇનસ Fk બાય M ઇક્વલ ટુ 0. એનો મતલબ કે F ઇક્વલ ટુ કેવા થાય, Fk થાય. અચળ વેગથી ગતિ કરતો હોય તો F ઇક્વલ ટુ Fk. અને આપણે ખ્યાલ છે બે બળો જે સમાન હોય તો પ્રવેગ 0 થઈ જાય. બે બળ સમાન હોય તો પરિણામી બળ 0 થાય ને પરિણામી બળ 0 હોય તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર, અને ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. ભલે ખબર પડી. અને જો કેપિટલ F0 કરી નાખું, જો F0 થાય તો A ઇક્વલ ટુ માઇનસ Fk બાય M. એટલે તમે બળ લગાડવાનું બંધ કરી દો, ગતિ શરૂ થઈ ગઈ, તમે બળ લગાડવાનું બંધ કરી દો તો પ્રવેગ કેવો હશે, માઇનસ Fk બાય M. ઋણ નિશાની એટલે કેવો પ્રવેગ થયા, પ્રતિપ્રવેગ. એટલે કે પદાર્થ શું થશે, આગળ ગતિ કરતો કરતો અટકી જશે, કારણ કે પ્રતિપ્રવેગી ગતિ કરે, બરાબર. બાહ્ય બળ તમે લગાડવાનું બંધ કરી દો એટલે પદાર્થ શું કરશે, હવે ગતિનો વિરોધ કરતું ખાલી શું લાગશે, ગતિ ઘર્ષણ બળ લાગશે ને પરિણામે પદાર્થ શું થશે, હવે અટકી જશે, પ્રતિપ્રવેગી ગતિ કરશે. બોલે ખબર પડી, બરાબર. હવે એક એક્સ્ટ્રા પોઈન્ટ લઈએ, એમાં પહેલો છે કે સ્મોલ f વિરુદ્ધ કેપિટલ F નો આલેખ. સ્મોલ f એટલે ઘર્ષણ બળ, એ પછી એમાં સ્થિત હોય, ગતિ હોય, કોઈ પણ. કેપિટલ F નો આલેખ જો પહેલા આ એક હતું તો આ એક, આ બે તો આ બે, આ ત્રણ તો આ ત્રણ, આ ચાર તો આ ચાર. ટૂંકમાં સમપ્રમાણમાં વધે. જેમ F વધે તેમ ઘર્ષણ બળ એને સમપ્રમાણમાં વધતું હતું. એટલે શરૂઆતમાં આલેખ જે છે એ કેવો આવશે તો કે સમપ્રમાણમાં વધશે. પણ મેક્સિમમ ક્યાં સુધી વધશે, તો આ બિંદુ કયું હશે, Fs મેક્સિમમ. Fs મેક્સિમમ બોલ્યો, ખબર પડે. અને પછી Fs મેક્સિમમ થી જો બળ વધે તો હવે પદાર્થ ગતિ કરે, અને ગતિ કરે તો ગતિક ઘર્ષણ બળ Fs મેક્સિમમ કરતા કેવું થાય, ઘટે, ઓછું થાય. એટલે આલેખ અહીંયાથી નીચે ઉતરે. તો આવો આલેખ તમે વિચારી શકો, બરાબર. ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો જો આલેખ દોરવો હોય તો આપણે આ રીતે દોરી શકીએ. ઓકે, ચલો બીજી એક અગત્યની વાત જણાવું, જો સમજો. આપણે એમ કીધું કે પદાર્થ ગતિમાં હોય ને ત્યારે ગતિક ઘર્ષણ બળ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ કરતા ઓછું થઈ જાય છે. તો હવે સમજો આ જ પદાર્થ છે, આ પદાર્થ છે, આ પદાર્થને આપણે સ્થિર હતો, પદાર્થ સ્થિર હતો, આપણે બાહ્ય બળ લગાડ્યું 1 2 3 4 10 ન્યૂટન સુધી બળ લગાડ્યું, પદાર્થ ગતિ કરતો નથી. 10 ન્યૂટન સુધી બળ લગાડ્યું, પદાર્થ ગતિ નથી કરતો,
તો 10 ન્યૂટનનું શું લાગતું હતું? ઘર્ષણ બળ લાગતું હતું. જેવું 10 કરતાં વધારે બળ લગાડ્યું, 10.01 ન્યૂટન જેવું આપણે બળ કરીએ છીએ એટલે પદાર્થ ગતિ કરવા માંડે છે. ગતિ કરવા માંડે તો પછી Fk લાગે, ગતિ ઘર્ષણ બળ લાગે, જેનું મૂલ્ય આની કરતાં ઓછું હોય. ધારો કે આનું મૂલ્ય 8 છે, આ 10.01 હતું ને આ કેટલું છે? 8 છે. પડે ખબર? તો જો પદાર્થ હવે ગતિ કરે છે, સમજો. પદાર્થ જે છે એ હવે ગતિ કરે છે. તો મેં અહીંયા કેટલું બળ લગાડ્યું હતું? 10.01 ન્યૂટન. અને અહીંયા કેટલું બળ લાગશે? તો હવે Fk કેટલું લાગે છે? 8 ન્યૂટન. પદાર્થ ગતિ કરે છે, બાહ્ય બળ હું લગાડું છું 10.01 ન્યૂટન અને ગતિ ઘર્ષણ બળ ધારો કે કેટલું લાગે છે? 8 ન્યૂટન. હવે જો હું આ બળ ઘટાડતો જાઉં અને 8 ન્યૂટન કરી નાખું, હવે હું ધીમે ધીમે બળ ઘટાડવા માંડું. 10.0 કહેતો એમાંથી 10 કરું, 9 કરું, 8 કરી નાખું. બળ હું ઘટાડતો જાઉં, ઘટાડીને કેટલું કરી નાખું? 8 ન્યૂટન કરી નાખું. તો ચલો હવે આ બાજુ કેટલું લાગે? 8. આ બાજુ કેટલું લાગે? 8. તો પરિણામી બળ કેવું થઈ ગયું? નેટ ફોર્સ કેવો થઈ ગયો? 0. પરિણામી બળ 0. પરિણામી બળ 0 હોય તો ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન થાય. સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિ કરતો હોય તો આ પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો જો જે પદાર્થ 8 ન્યૂટન બળ લગાડવાથી સ્થિર હતો ને, સ્થિર હતો ત્યારે એની પર આપણે 8 ન્યૂટન બળ લગાડ્યું, પદાર્થ હલતોય નહોતો ને. ક્યારે ખસવા માંડ્યો હતો? 10.01. 8 ન્યૂટન બળ લગાડવા છતાં પદાર્થ હલતોય નહોતો. એ પદાર્થ ઉપર ગતિ શરૂ થઈ ગઈ. પછી 8 ન્યૂટન બળ લગાડો ને તો અચળ વેગથી ગતિ કરે. એનું એકમાત્ર કારણ શું? ગતિક ઘર્ષણ બળ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ કરતાં ઓછું છે. એટલે બોલજો, વાત ખબર પડે? ફરીથી, ત્યાં 10.01 ન્યૂટન બળ લગાડ્યું, Fs મેક્સિમમ કરતાં મોટું બળ લગાડ્યું એટલે પદાર્થ હવે ગતિ કરવા માંડે. તો ગતિક ઘર્ષણ લાગે. ગતિક ઘર્ષણ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ કરતાં ઓછું હોય તો મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ 10 હતું, એની કરતાં ધારો કે ઓછું લાગે છે, 8 લાગે છે. તો હવે હું બાહ્ય બળ ઘટાડીને 8 કરી નાખું તો બંને બાજુ 8 લાગે. તો પરિણામી બળ કેવું થઈ ગયું? 0. તો ન્યૂટનના પ્રથમ નિયમ પ્રમાણે પદાર્થ સ્થિર હોય તો સ્થિર, અને આ તો ગતિ કરે છે તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. પડે ખબર? તો એમ કહેવાય કે 8 ન્યૂટન બળ લગાડવાથી જ્યારે સ્થિર હતો ને, સ્થિર હતો ત્યારે આપણે 8 ન્યૂટન બળ લગાડતા હતા, પદાર્થ ગતિ કરતો નહોતો, હલતોય નહોતો. એ ગતિ શરૂ થઈ ગઈ ને પછી એ જ 8 ન્યૂટન બળથી અચળ વેગથી ગતિ કરે છે. તો આ આનુભવિક છે, આ પ્રયોગો છે, બરાબર. એના પરથી આપણને ખ્યાલ આવે કે Fk જે છે ને એ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ કરતાં ઓછું છે. બોલો, ખબર પડે? તો આપણે આ જે કંઈ પણ ઘર્ષણના નિયમો ભણીએ છીએ ને, આ બધા ઘર્ષણના નિયમો એ ગુરુત્વાકર્ષણ બળ કે પછી વિદ્યુત બળ કે પછી ચુંબકીય બળ, જે કુદરતના મૂળભૂત બળોમાં આવે છે, આના જે મૂળભૂત બધાના નિયમો છે, આ બધા ચોક્કસ નિયમોનું પાલન કરે છે, બરાબર. તો ઘર્ષણ બળ જે છે ને, ઘર્ષણ બળ એ આવો કોઈ મૂળભૂત નિયમ નથી, બરાબર. જેટલા પણ ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત બળ છે, ચુંબકીય બળ છે, બધા કેવા છે? મૂળભૂત પ્રકારના બળો છે, મૂળભૂત નિયમો છે બધા, જે બરાબર સર્વત્ર લાગુ પડે છે. પણ ઘર્ષણ બળ એ આવો કોઈ મૂળભૂત નિયમ નથી. હવે તે શું છે? એક આનુભવિક ખ્યાલ છે. શું છે? આનુભવિક ખ્યાલ. પણ વ્યવહારની અથવા વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. વ્યવહારુ કેટલીક જે સમસ્યાઓ છે, જે ગણતરીઓ છે, એ બધી સોલ્વ કરવા માટે આ ઘર્ષણ બળ ઘણો ઉપયોગી છે, બરાબર. તો આ માત્ર શું છે? કે આનુભવિક ખ્યાલ છે. આ કોઈ નિયમો નથી કે ભાઈ આવું જ હોય એમ, Fk = μkn જ હોય એવું બિલકુલ નથી, બરાબર. આ માત્ર એક બેઝિક ખ્યાલ છે, એટલે ખબર પડે. પણ વ્યવહારની ઘણી બધી ગણતરીઓ સોલ્વ કરવા માટે ઘર્ષણ બળ જે છે એ ખૂબ ઉપયોગી છે, એટલે ખબર પડી આટલી. ઓકે, ચાલો. તો ગતિક ઘર્ષણ બળ શેનો વિરોધ કરે છે? ગતિક ઘર્ષણ બળ છે એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ગતિક ઘર્ષણ બળ શેનો વિરોધ કરે છે? સાપેક્ષ ગતિનો. તો જો હું આવું વાક્ય લખું છું કે ગતિક ઘર્ષણ બળ
ગતિનો નહીં પરંતુ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ગતિ ઘર્ષણ બળ તે ગતિનો નથી વિરોધ કરતું, પણ કોનો વિરોધ કરે છે? સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. દાખલા તરીકે સમજો, એક ઉદાહરણ આપું. એવું સેમ આના જેવું ઉદાહરણ આપણે આગળ ભણી ગયા છીએ કે ધારો કે આ ટ્રેન છે, એમાં એક અહીંયા બ્લોક પડેલો છે. તો ટ્રેન જો એ પ્રવેગથી આગળ વધે, તો બ્લોક પણ એની સાથે એ જેટલા પ્રવેગથી આગળ વધશે. ટ્રેન જો એ જેટલા પ્રવેગથી આગળ વધે તો બ્લોક પણ એની સાથે સંપર્કમાં છે એટલે એ પણ એ જેટલા પ્રવેગથી આગળ વધે. પ્રશ્ન એ થાય કે બ્લોક જે છે, બ્લોક હવે એની પર તો કોઈ બળ લગાડતું જ નથી, તો પછી એ જેટલા પ્રવેગથી આગળ જાય જ કેમ? તો સીધી વાત છે કે આ બ્લોકને આગળ ગતિ કોણ કરાવે? તો કે આ બ્લોકને જે એમની ટ્રેન અને બ્લોકની સપાટી વચ્ચે જે સ્થિત ઘર્ષણ બળ લાગે છે એ જ એમને આગળ ગતિ કરાવે છે. ખબર પડે શું કહું? તે ટ્રેન આગળ ગતિ કરે છે તો બ્લોક એ જવાનો જ સાથે, બ્લોક પણ સાથે ગતિ કરે, બરાબર? તો બ્લોકને આગળ તરફ ગતિ કોણ કરાવતું હશે? તો સીધી વાત છે કે જે ઘર્ષણ બળ લાગે છે ને, સ્થિત ઘર્ષણ બળ, એ સ્થિત ઘર્ષણ બળ બ્લોકને ગતિ કરાવે છે, કારણ કે તે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. સ્થિત ઘર્ષણ બળ શું કરે છે? તે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. એટલે બ્લોક અને ટ્રેન એમની સપાટી વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થતી નથી, બરાબર? ખબર પડે? આમની વચ્ચે સાપેક્ષ ગતિ થતી નથી, બંને આમ જ રહે છે. ધારો કે આ ઘર્ષણ બળ ન હોત તો તમને ખ્યાલ છે આપણે જડત્વનો નિયમ ભણી ગયા હતા કે બ્લોક સ્થિર છે તો સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરે, બ્લોક સ્થિર છે તો સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરે. તો થાત શું કે ટ્રેન આગળ જતી રહે, બરાબર? બ્લોક જ્યાં પડેલો છે શું થાત? ટ્રેન જે છે એ આગળ જતી જાત, ટ્રેન આગળ જતી જાત ને બ્લોક શું થાય? પાછળ અથડાય, કારણ કે તે તો જડત્વના નિયમ પ્રમાણે સ્થિર જ રહે. પણ ઘર્ષણ જે આગળ લાગે છે એ બ્લોકને સાથે શું કરે છે? આગળ લઈ જાય છે. બોલ્યો, ખબર પડે? બરાબર? તો સાપેક્ષ ગતિ અહીંયા થતી નથી, બંને વચ્ચે સાપેક્ષ ગતિ થતી નથી. તો ગતિક ઘર્ષણ બળ ગતિનો વિરોધ નથી કરતું, ગતિ થવા દે છે. જો ને, ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરતું નથી, પણ કોનો વિરોધ કરે? તે સાપેક્ષ ગતિ જો આમની થાય ને તો વિરોધ કરે. મતલબ કે જો સાપેક્ષ ગતિ થાય, જો એફએસ ન હોત તો શું થાય? આ ટ્રેન આગળ ગતિ કરે કે જડત્વને કારણે શું થાય? તે બ્લોક ત્યાંનો ત્યાં રહે. બોલો, ખબર પડે? એટલે બંને વચ્ચે શું થાય? હવે સાપેક્ષ ગતિ થાય, અને સાપેક્ષ ગતિ થાય તો ગતિક ઘર્ષણ હવે લાગે. સાપેક્ષ ગતિ બંને વચ્ચે થાય તો હવે ગતિક ઘર્ષણ લાગે. બોલો, ખબર પડી? બાકી ગતિક ઘર્ષણ બળ લાગે નહીં. સાપેક્ષ ગતિ થાય તો ગતિક ઘર્ષણ બળ લાગે, અને અપેક્ષિત ગતિ થાય મતલબ કે બાહ્ય બળ લાગે છતાં પદાર્થ ગતિ ન કરે તો એ અપેક્ષિત ગતિ થાય તો સ્થિત ઘર્ષણ બળ લાગે. બંને સપાટીઓ વચ્ચે સાપેક્ષ ગતિ થાય તો જ ગતિક ઘર્ષણ બળ લાગે. અહીંયા તો સ્થિત જ લાગે, ગતિક લાગતું નથી. પડે ખબર? આપને એમ થાય કે આ બ્લોકે ગતિ કરે જ છે ને તો ગતિક ઘર્ષણ લાગે, પણ ના, ખરેખર કયું ઘર્ષણ બળ લાગે? સ્થિત ઘર્ષણ બળ લાગે. ગતિક ઘર્ષણ બળ તો ક્યારે લાગશે? બ્લોક જે છે એની સપાટી અને ટ્રેન વચ્ચે સાપેક્ષ ગતિ થશે ત્યારે. પડે ખબર? બ્લોક અને ટ્રેનની સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ થશે ત્યારે જે ઘર્ષણ લાગશે એ કયું ઘર્ષણ હશે? ગતિક ઘર્ષણ હશે. બોલ્યો, ખબર પડે? બરાબર? ચાલો, તો આટલું આપણે સમજવાનું હતું ગતિક ઘર્ષણ બળમાં. બોલ્યો, ખ્યાલ આવી ગયો? ખાસ મહત્વના પોઈન્ટ શું છે કે એફ ઇઝ ગ્રેટર ધેન એફએસ હોય, એફએસ મેક્સિમમ હોય ત્યારે પદાર્થ ગતિ કરે, અને ગતિ કરે તો ગતિક ઘર્ષણ બળ લાગે. ગતિક ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં કેવું હોય? ઓછું હોય. બાકી બધા નિયમો તો સેમ જ છે. ઓકે, ચાલો, ત્રીજું છે રોલિંગ ઘર્ષણ. સમજો, હવે ગબડી શકતા પદાર્થો લઈએ આપણે. ગબડી શકે તેવા પદાર્થો. બોલો, કયા પદાર્થો ગબડી શકે? તો કે નંબર 1 નળાકાર, નંબર 2 ગોળો, નંબર 3 રિંગ અથવા તો વલય. આ બધા ગબડી શકે તેવા પદાર્થો છે. બરાબર? આ પદાર્થો છે કેવા પદાર્થો છે? આમ ગબડી શકે તેવા. તો આ ધારો કે કોઈ આપણી પાસે ગબડી શકે તેવો પદાર્થ છે, ધારો કે દડો છે, બરાબર? એ દડો છે, તમે એને આમ ગતિ કરાવો છો, આમ ગબડાવો છો, તો શું એ ગતિ કર્યા જ રાખશે? અમેરિકા પહોંચી જશે? ના, એવું થશે નહીં.
એ કંઈક અંતર કાપીને અટકી જશે. હવે ગતિ અટકાવે કોણ? ઘર્ષણ બળ. પ્રશ્ન એ કે અહીંયા તો કયું ઘર્ષણ બળ હશે? તો કે આપણે એક તો ભણી ગયા સ્થિત. સ્થિત હશે તો કે ના, સ્થિત તો ક્યારે લાગે? પદાર્થ સ્થિર હોય ત્યારે. સ્થિર હોય ત્યારે. તો બોલો કયું હશે? તો બીજું કયું હશે? ગતિક. શું ગતિક હશે? નહીં, ગતિક પણ નહીં હોય. ગતિક ક્યારે લાગે? પદાર્થ સરકતો હોય ત્યારે. પદાર્થ સરકતો હોય, સપાટી વચ્ચે સાપેક્ષ ગતિ આમ થતી હોય, ઘસડાતો હોય ત્યારે ગતિક લાગે. બધે ખબર પડે. પણ અહીંયા પણ કંઈક ને કંઈક તો ઘર્ષણ બળ હોવું જ જોઈએ, તો જ આ પદાર્થ શું થાય? અટકે. નકર પદાર્થ અટકે નહીં, ગતિ ચાલુ રાખે. બરાબર. અહીંયા આ બંનેમાં બે પદાર્થો હતા. પદાર્થ અને નીચેનો જે પદાર્થ હતો એની આવી આખી સંપર્ક સપાટી અહીંયા સંપર્કમાં હતી, ક્ષેત્રફળ બનાવતી હતી. આમાં એવું નથી. આમાં એક સંપર્ક બિંદુ હોય છે. સપાટી નહીં પણ શું હોય છે? સંપર્ક બિંદુ એ નીચેની સપાટીના સંપર્કમાં હોય છે. શું હોય છે? એક સંપર્ક બિંદુ. સમતલનું માત્ર એક સંપર્ક બિંદુ હોય છે. ખબર પડે. અને એ પણ ક્ષણ પૂરતું સ્થિર થાય છે. સંપર્કમાં હોય ને ત્યારે એ ક્ષણ પૂરતું સ્થિર થાય છે. કારણ કે સંપર્કમાં આવે એટલે ક્ષણ પૂરતું કેવું થાય? સ્થિર. જેવો પાછો આગળ ગતિ કરે પદાર્થ એટલે બીજું બિંદુ સંપર્કમાં આવે, ક્ષણ પૂરતું સ્થિર થાય છે. પરિણામે પદાર્થ જે છે એ ગતિ કરતો અટકે છે. તો આ પદાર્થને ગતિ કરતો અટકાવવા માટે જે બળ જવાબદાર છે એ બળ છે રોલિંગ ઘર્ષણ બળ. કયું બળ જવાબદાર છે? રોલિંગ ઘર્ષણ બળ. પદાર્થને ગતિ કરતો અટકાવે છે. તો કયું બળ અટકાવશે એને? રોલિંગ ઘર્ષણ બળ જે છે એ પદાર્થને ગતિ કરતો અટકાવે છે. તો ગબડતા પદાર્થ હોય તો એમાં કયું ઘર્ષણ બળ લાગે? રોલિંગ, જેને આપણે Fr વડે દર્શાવશું. Fr વડે દર્શાવશું. બરાબર. અને Fr ઇઝ લેસ ધેન Fk ઇઝ લેસ ધેન Fs મેક્સિમમ. જોજો, Fr એ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ કરતા ઘણું ઓછું હોય છે. લગભગ 10⁵ કે 10⁵ ઘાતમાં ભાગનું, એટલે કે 100 કે 1000માં ભાગનું આ ઘર્ષણ બળ લાગે છે. કેવું? 100 કે 1000માં ભાગનું લાગે છે. એટલે રોલિંગ ઘર્ષણ બળ કેવું લાગે છે? ખૂબ ઓછું લાગે છે. રોલિંગ ઘર્ષણ બળ એ ખૂબ ઓછું લાગે છે. અને આને જ કારણે આદિમાનવો, આપણા પૂર્વજો, એને સૌપ્રથમ શેની શોધ કરેલી? ખ્યાલ છે? આદિમાનવોએ સૌપ્રથમ શેની શોધ કરેલી? ચક્રની. કારણ કે એમને પણ ખબર હતી કે એક પદાર્થને એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવો હોય, ભારે પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવો હોય, તો એ લોકો શું કરતા કે ભારે જે પદાર્થ હતો ને એની નીચે શું કરતા? લાકડાઓના વાંસ મૂકી દેતા અને પછી આને ગતિ કરાવતા, જેથી સરળતાથી ગતિ થતી. પડે ખબર? અને લાકડાઓના વાંસ મૂકી દેતા જેથી કરીને શું થાય? સરળતાથી એની ઉપર ગતિ કરી શકે. આમ સરળતાથી ગતિ કરી શકે. તમે સ્કેટિંગ ખબર જ છે, સ્કેટિંગ થાય સરળતાથી ગતિ થાય. એની જગ્યાએ સ્લીપર કરીને કરજો, ગતિ થાય? ન થાય. બોલ્યો, ખબર પડી આટલી? બરાબર. હવે આ રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ શું? હવે પ્રશ્ન અહીંયા થાય, આનો ઉદ્ગમ શું? અહીંયા તો શું હતું કે આ સપાટી હતી, એ સપાટીઓ સંપર્કમાં હતી, અપેક્ષિત ગતિ કે સાપેક્ષ ગતિ થતી, એને કારણે એનો વિરોધ થતું, સ્થિત અને ગતિ ઘર્ષણ બળ લાગતું. તો અહીંયા શું છે? તો કે જો આદર્શ રીતે તો ખરેખર એક જ બિંદુ સંપર્કમાં હોય, પણ વ્યવહારમાં ખરેખર એવું હોતું નથી કે ભાઈ એક જ બિંદુ સંપર્કમાં હોય. વ્યવહારમાં આ ઉપરની સપાટી એ જ્યારે આ પદાર્થ જ્યારે ગબડતો હોય ત્યારે ખરેખર શું હોય છે કે સપાટી આ જે છે ને સંપર્ક સપાટી એ થોડી વિકૃત થાય છે અને પરિણામે એક સંપર્ક ક્ષેત્રફળ રચાય છે. શું રચાય છે? સંપર્ક ક્ષેત્રફળ. દાખલા તરીકે સમજો કે ફૂલ હવા ભરેલો દડો હોય ને, ફૂલ હવા ભરેલો, તો એ આ રીતે ગતિ કરે. બહુ સૂક્ષ્મ સંપર્ક હશે અહીંયા. પણ થોડી હવા જો ઓછી હશે ને, થોડીક હવા જો ઓછી હશે ને, તો એ દડો છે ને આમ થશે. આમ થશે. અહીંયા સંપર્ક ક્ષેત્રફળ રચાશે. થોડી હવા ઓછી હોય ને તો મતલબ કે અહીંયા સપાટી કેવી થઈ? વિકૃત થઈ. જે ખરેખર એક જ બિંદુ સંપર્કમાં હોય, જેની જગ્યાએ શું થાય? વ્યવહારમાં આખી સપાટી સંપર્કમાં હોય છે.
બરાબર. અને આ સપાટીને સમાંતર ઘટક જે લાગે એ શું આપે છે? રોલિંગ ઘર્ષણ બળ ઉપજાવે છે. આ સપાટીને સમાંતર ઘટક શું ઉપજાવે છે? રોલિંગ ઘર્ષણ બળ ઉપજાવે છે. બરાબર. જે આની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. સીધી વાત છે, સમજો. ફૂલ હવા ભરેલો દડો હશે અને આવો ઓછી હવાવાળો દડો હશે, બંને સરખું બળ લગાડો તો બોલો આ જલ્દી અટકી જાય. પડે ખબર? કારણ કે સંપર્ક ક્ષેત્રફળ વધારે છે અહીંયા, પરિણામે આ ઘર્ષણ બળ પણ કેવું લાગશે? મોટું લાગશે. આમાં ઘણા બધા અણુઓ સ્થિર થશે એક સાથે, જ્યારે આમાં ખાલી એક જ સ્થિર થશે, એટલે કેવું બળ લાગશે? ઓછું લાગશે. બોલો રોલિંગ ઘર્ષણ બળ શું છે ખબર પડે? ખાસ કન્સેપ્ટ શું યાદ રાખવાનો? આ Fr is less than Fk is less than Fs maximum. તો Fr is mu Rn less than mu Kn is less than mu Sn. તો પછી લખાય mu R is less than mu K is less than mu S. સૂત્રો બધા સેમ જ આવે. Fr તો mu Rn, તો mu R is less than mu K is less than mu S. ઓકે, તો આ થઈ ગયા આપણા ત્રણેય ઘર્ષણ બળો. 3 ઘર્ષણ બળો આ ચેપ્ટરના સૌથી મહત્વના છે. હજુ જરૂર પડે તો 1 થી 2 વખત વિડીયો હજી જુઓ. કમ્પ્લીટલી તમને કન્સેપ્ટ ખબર પડવી જોઈએ આ ઘર્ષણ બળ શું છે, કારણ કે JEE નીટમાં ઘર્ષણ બળના દાખલાઓ પુષ્કળ આપ્યા છે. બરાબર. આપણે બોર્ડની આપણે NCERTની બુકમાં તો એટલા બધા દાખલા નથી આપ્યા ઘર્ષણ બળના, બરાબર. ખાલી 2 કે 3 દાખલાઓ જ છે. પણ જી નીટમાં તમારે ઘર્ષણ બળ આધારિત કન્સેપ્ટના દાખલાઓ પુષ્કળ પ્રમાણમાં આપેલા હશે. એટલે ત્રણેય ઘર્ષણ બળ મેક્સિમમ પ્રયત્ન કર્યો તો તમને બધો ખ્યાલ આવે. બરાબર. છતાં પણ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ખાસ મને કહેજો કે આ પોઈન્ટમાં સર ખ્યાલ આવ્યો નથી. ઓકે.